મિત્રો, આધાર કાર્ડમાં તમારે નામ સુધારવું છે. એ પછી તમારે લગ્ન પછી નામ સુધારવું છે, યા પછી તમે સંન્યાસ લીધો છે, નામ સુધારવું છે, છૂટાછેડા છે, નામ સુધારવું છે, યા ફિર દત્તક વિધાની એટલે કે તમે એડોપ્શન કોઈ બાળકનું કર્યું છે અથવા તમારું કોઈ એડોપ્શન કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે અને તમારા આધાર કાર્ડમાં જે છે એ નામ તમારે સુધારવું છે. આ બધા જે પ્રોબ્લેમ છે ને એ આધાર કાર્ડમાં નામ સુધારવા માટેનું એક જ ડોક્યુમેન્ટ છે અને જે છે એ ગેજેટ છે. અન્ય ડોક્યુમેન્ટથી પણ નામ સુધરે છે, પરંતુ એમાં તમારે જે નંબર ઓફ ટ્રાયલ એ પૂરા થઈ જશે અને છેલ્લે જતાં તમારે ગેજેટ જ કરાવવું બનશે. તો તમે ગેજેટ એક ઘરે બેઠા કઈ રીતે કરી શકો, એ પણ વગર કોઈ એજન્ટે, એ પણ તમારા ફોનથી જ તમે કરી શકો છો. એ બાબતનો આ વિડીયોમાં હું તમને બતાવું છું, તો તમે ધ્યાનથી જુઓ, સાંભળો અને સમજો અને એ પ્રમાણે તમે પ્રોસેસ કરજો, જેથી તમારું જે ગેજેટ છે એ તમે એપ્લાય કરી શકો અને ટાઈમ લિમિટમાં એ ગેજેટ છે એ પ્રકાશિત થઈ જાય અને એ ગેજેટના આધારે તમારા આધાર કાર્ડમાં છે એ તમારો સુધારો કરી શકો. તો સૌથી પહેલાં અહીંયા કોઈ પણ બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે. અહીંયા હું તમને પીસીમાં બતાવું મિત્રો, જેથી તમે જે આ છે ને એ ડિટેલ બધી તમને મોટી દેખાય અને તમે એને સમજી શકો. અહીંયા તમારે સર્ચ કરવાનું છે ઈ ગેજેટ ગુજરાત. આટલું સર્ચ કર્યા પછી પહેલી જ વેબસાઇટ આવી જાય છે કે ડાયરેક્ટરેટ ઓફ ગવર્મેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી. આના પર તમારે ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા તમારે જે છે અહીંયા એક પહેલી જે માહિતી છે એ પહેલાં તમે અહીંયા સમજી લો કે તમારું જે નામ છે અથવા અટક છે, જન્મ તારીખ છે, બદલવા માટે તમે ઓનલાઈન ફોર્મ અહીંયાથી ભરી શકો છો. હવે આ જે છે ને આ તમારો જે ઈમેલ છે, ફોન નંબર છે ને, આ નોટ કરીને રાખો, કારણ કે જે ટાઈમ લિમિટ છે એ ટાઈમ લિમિટમાં જો તમારું ગેજેટ પ્રકાશિત થતું નથી તો આ નંબર પર તમે કોલ કરીને તમારા ગેજેટ રિલેટેડ માહિતી માગી શકો છો, અથવા તમે આ ગેજેટ હેલ્પલાઇન જે છે રાજકોટનું જે મેલ આઈડી છે એના પર તમે મેલ કરીને તમારી જે તે ફીની પહોંચ છે એના જે થોડીક ડિટેલ તમારી માગી છે અને એ ડિટેલ ઉપરથી તમને જે તે તમારા ગેજેટની જે કહેવાય કે નહીં ડિટેલ એ તમને આપશે. તો આ તમારી જે ડિટેલ છે એ તમારે ધ્યાનથી અહીંયા જોઈ લેવાની છે, જેથી કરીને તમારે અન્ય કોઈ તમારે પ્રોબ્લેમ આવે નહીં. હવે અહીંયા કટ ડાઉન કરવું છે ને લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે જો અહીંયા તમારે નવા કોઈ યુઝર હોય તો અહીંયા ન્યૂ યુઝર રજિસ્ટર હિયર અહીંયા બટન ઉપર ક્લિક કરવાનું છે અને તમે જો ઓલરેડી યુઝર હોવ તો અહીંયા તમારી યુઝર આઈડી, પાસવર્ડ, કેપ્ચા કોડ નાખીને સાઇન ઇન કરવાનું છે. તો હું તમને થોડીક અહીંયા પ્રોસિજર બતાવી દઉં ન્યૂ યુઝર માટે, કારણ કે તમે અહીંયા નવા જશો. અહીંયા તમારે ફર્સ્ટ નેમ એટલે કે તમારો જે નામ છે એમાં ફર્સ્ટ નેમ લખી દેવું, લાસ્ટ નેમ, આમાંથી કોઈ તમારે પ્રોબ્લેમ આવશે નહીં. અટક નામ અથવા પપ્પાનું નામ એ રીતે તમે અહીંયા લખી શકશો, કોઈ જ પ્રોબ્લેમ નથી. મેલ આઈડી છે, પછી અહીંયા જે તમારી મોબાઈલ નંબર છે, સેન્ડ ઓટીપી કરવાનો છે, ઓટીપી અહીંયા આવી જશે, એ એન્ટર કરવાનો છે. અને અહીંયા જે રીતે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં યુઝર નેમ બનાવો છો એ યુઝર નેમ તમારે અહીંયા નાખવાનું છે. પાસવર્ડ નાખવાનો છે, ફરીથી અહીંયા પાસવર્ડ તમારે કન્ફર્મ કરવાનો છે, જેથી અહીંયા તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરશો પછી તમારું જે યુઝર આઈડી છે એ ક્રિએટ થઈ જશે. હવે મેં અહીંયા ઓલરેડી મારું યુઝર આઈડી છે એ બનાવેલું છે, તો ચાલો તે હું લોગિન કરીને તમને બતાવું. મિત્રો, અહીંયા વિડીયો છે એ થોડો લાંબો બની શકે છે, પણ માહિતી એ પૂરી કમ્પ્લીટ છે. તો અહીંયા હું મારી જે યુઝર આઈડી અને પાસવર્ડથી અહીંયા હું લોગિન કરું છું અને પછી હું તમને એનું યુઝર બેઝ ને કઈ રીતની પ્રોસિજર છે એ હું સમજાવું છું. યુઝર આઈડી, પાસવર્ડ અહીંયા મેં નાખી દીધો અને પછી સાઇન ઇન બટન ઉપર હું ક્લિક કરું છું. તો મિત્રો, આ પ્રકારનો અહીંયા યુઝર ઇન્ટરફેસ તમારો અહીંયા ઓપન થઈ છે. અહીંયા સાઈડમાં તમારું જે યુઝર નેમ છે અહીંયા તમને બતાવી દેશે. અહીંયા હવે જે તમારે નામમાં સુધારો કરવો છે, જો અહીંયા તમારે એ બે વસ્તુ તમારે સમજવાની છે, ચેન્જ ઓફ નેમ એન્ડ સરનેમ, અને અહીંયા નીચે લખેલ છે નામ અટકમાં ફેરફાર. જો તમારે ગુજરાતીમાં ફેરફાર એટલે કે ગેજેટ કરાવવું હોય, ગુજરાતીમાં તમારે મતલબ કહેવાય કે રસવાઈ દીર્ઘઈ છે કે અથવા અન્ય કોઈ નામમાં તમારે ફેરફાર કરાવવો છે તો તમે ગુજરાતીમાં કરાવો, અને હું જેટલું બને એટલું મારા કહેવા પ્રમાણે તમે ઇંગ્લિશમાં કરાવો, જેથી શું કે તમે ઇંગ્લિશમાં કરાવશો ને તો એ ઓલ ઇન વન જેવો ક્રાઇટેરિયા બની જશે અને તમે કોઈ પણ જગ્યાએ આ તમે કારગર કામ થશે. જેથી અહીંયા તમારે ચેન્જ ઓફ નેમ ઓર સરનેમ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા જે તે ડિટેલ છે ને એ તમારે સમજી લેવાની અને વાંચી લેવાની. એના પછી અહીંયા તમારે નીચે આવવાનું છે ને અહીંયા ચેકબોક્સ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું. ચેકબોક્સ ક્લિક કર્યા પછી નેક્સ્ટ બટન આવી જશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું. હવે ક્લિક કર્યા પછી અહીંયા તમારે જે તમારું જૂનું નામ લે, જો અહીંયા તમે લગ્ન પહેલાં હોય, લગ્ન પછી હોય, મેં જે તે આગળની તમને ક્રાઇટેરિયા સમજાય એ પ્રમાણેનું અહીંયા તમારે
જૂનું નામ અને જે લગ્ન તમારું જો આધાર કાર્ડમાં સુધારવાનું છે, એટલે હું તમને અહીંયા એઝ મેરેજ તરીકે જ હું તમને સમજાવું કે લગ્ન પહેલાં છોકરીનું નામ છે, અટક છે અને પપ્પાનું નામ છે. આ પ્રમાણેનું મતલબ ફોર્મેટમાં આવતું હોય છે એ. અને ન્યૂ ફૂલ નેમમાં અથવા સરનેમમાં અહીંયા તમારું જે લગ્ન પછી એટલે કે તમારી અટક છે, તમારું નામ છે અને તમારા હસબન્ડનું નામ છે એ અહીંયા એન્ટર કરવાની છે. જેન્ડર અમે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. એ જ તમારી જે થાય છે એ એન્ટર કરવાની છે. અને રિસાઇડ આ જે રિસાઇડ ઇન ગુજરાત છે એનો મતલબ અહીંયા તમારે એડ્રેસ નહીં આવે, પણ તમે કેટલા ટાઈમથી ગુજરાતમાં રહો છો એ અહીંયા ડિટેલ આવશે. એટલે ધારો કે મેં અહીંયા મારી ઉંમર 25 છે તો હું અહીંયા 25 એન્ટર કરી દઉં છું અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું છું. હવે અહીંયા જે તમારું એડ્રેસ છે એ અહીંયા એન્ટર કરવાનું છે અને પિનકોડ નાખવાનો છે. જે તે તમારો જિલ્લો લાગશે એ જિલ્લો અહીંયા એન્ટર કરવાનું છે. એના પછી અહીંયા તાલુકો આવશે અને તમારું ગામ આવશે. તો એ પ્રમાણેનું જે ડિટેલ છે હું અહીંયા તમારી ભરવાની રહેશે. અહીંયા મોબાઈલ નંબરમાં તમારો નંબર નાખવાનો છે અને અહીંયા મેલ આઈડી નાખવાની છે. તો ચાલો હું મારી આ ડિટેલ છે એ ભરી લઉં. હવે આ ડિટેલ બધી ભર્યા પછી અહીંયા નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા પર્પઝ ઓફ નેમ ચેન્જ. હવે જે તે અહીંયા પર્પઝ તમે એ ક્લિક કરશો ને એ પ્રમાણે અહીંયા ડોક્યુમેન્ટ આવશે. એ તમારે ધ્યાન રાખવાનું છે. જો તમારે જનરલી મતલબ કહેવાય કે તમે ધર્માંતર કરો છો, તમારા કોઈ સ્પેલિંગ મિસ્ટેકમાં એમાં કોઈ રીતનો પ્રોબ્લેમ છે અને તમે ગેજેટ કરાવવા માગો છો તો અહીંયા પહેલા બટન ઉપર ક્લિક કરજો. જો તમારે એડોપ્શન એટલે કે તમારે કહેવાય ને કે દત્તક વિધાન થયેલું હોય, એટલે કે કોઈને દત્તક બાળક લીધેલું હોય અને તમારે નામમાં ચેન્જીસ કરાવવો છે તો અહીંયા એડોપ્શન ઉપર ક્લિક કરો. જો તમારે આફ્ટર મેરેજ અહીંયા ચેન્જ કરવાનું છે તો અહીંયા એ આફ્ટર મેરેજ ઉપર ક્લિક કરજો. જો તમે સેક્સ ચેન્જ એટલે કે સ્ત્રીમાંથી પુરુષ અથવા પુરુષમાંથી સ્ત્રી થયા હોય અને જો તમારે ચેન્જીસ કરવાનું થાય તો અહીંયા સેક્સ્યુઅલ ચેન્જ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એસ્કેટિઝમમાં અહીંયા જે તે વ્યક્તિ કહેવાય કે સંન્યાસી લેતો હોય છે, જેથી એમાં નામ ચેન્જ કરાવતા હોય તો અહીંયા એ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા હું તમને કહેવાય ને તો નેમ ચેન્જમાં તમે સેમ ટુ સેમ જ રહેશે. અહીંયા આફ્ટર મેરેજ હશે તો તમારું મેરેજ સર્ટિફિકેટ માગશે. નેમ ચેન્જ કહેવાય તો હું સામાન્ય રીતે જે તમારે કરવાનું છે એ પ્રમાણે જ અહીંયા ક્લિક કરું છું અને તમને બતાવું છું. તો અહીંયા જુઓ આ પ્રકારના અહીંયા ડોક્યુમેન્ટ માગે છે. સપોઝ અહીંયા તમે આફ્ટર મેરેજ ક્લિક કરો છો તો અહીંયા 7 પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એ માગે છે અને એડિશનલ ડોક્યુમેન્ટ માગે છે. તો એમાં કોઈ ફરક પડતો નથી. અહીંયા એફિડેવિટ તો જે છે એ આવે છે, મેરેજ સર્ટિફિકેટ છે અહીંયા, તો એ મેરેજ સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. તો હું જનરલી અહીંયા તમને નેમ ચેન્જ ખાલી સિમ્પલ રીતે હું તમને સમજાવીશ. હવે અહીંયા પહેલા જ સિરિયલ નંબરમાં છે કે ફોટો ઓફ એપ્લિકન્ટ, એટલે તમારો જે તે ફોટો છે ને પાસપોર્ટ સાઇઝનો એ ફોટો અહીંયા અપલોડ કરવાનો છે. સિગ્નેચર ઓફ એપ્લિકન્ટ અહીંયા તમારા જે તે વ્યક્તિનું સાઇન અહીંયા અપલોડ કરવાની છે. અને કર્યા પછી અહીંયા ગવર્મેન્ટ પ્રૂફ ઓફ લિટરલી ઓલ્ડ નેમ, એટલે તમારું જે ઓલ્ડ નેમનું અહીંયા તમારે માત્ર ને માત્ર 2 વસ્તુ સમજવાની છે કે અહીંયા તમારે કહેવાય ને તો 5 ડોક્યુમેન્ટ જોઈશે. એટલે કે એક ફોટો, પછી એક આવશે એમની સાઇન, પછી આવશે અહીંયા ફોટો આઈડી એટલે કે તમારું આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, જે તમારું આઈડેન્ટિટી પ્રૂફ છે એ અહીંયા એક અપલોડ કરવાનું. અને બીજું પ્રૂફ છે એ એડ્રેસ પ્રૂફ છે. એટલે કે અહીંયા આ જે ચોથું ડોક્યુમેન્ટ થઈ ગયું અને 5મું ડોક્યુમેન્ટ તમે જણાવો તો અહીંયા એક એફિડેવિટ ગેજેટ માટેનું કરાવવાનું રહેશે. એ જે તે એડવોકેટ પાસેથી અથવા નોટરી એડવોકેટ પાસેથી તમે જે તે એફિડેવિટ છે એ કરાવી શકો છો. તો અહીંયા હું ચાલો તમારે એક કહેવાય ને એક સિમ્પલ એક્ઝામ્પલ તરીકે હું અહીંયા તમને સમજાવું છું એ પ્રમાણે તમારે અહીંયા અપલોડ કરવાનો છે. તો અહીંયા ફોટો ઓફ એપ્લિકન્ટ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને જે તે જગ્યાએ તમારે હોય એ ફોટો અહીંયાથી અપલોડ કરી દેવાનો છે. અહીંયા ફોટોની સાઇઝ છે એ 50 KB જ રાખવાની છે. અને અહીંયા સિલેક્ટ કર્યા પછી અહીંયા અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ઓકે આપશો એટલે અહીંયા સક્સેસફુલી અપલોડ થઈ ગયું. હવે એના પછી જે સિગ્નેચર ઓફ સાઇન સિગ્નેચર ઓફ એપ્લિકન્ટ છે એના ઉપર અહીંયા ચૂઝ બટન ઉપર ક્લિક કરવાનું છે. જે તે જગ્યાએ તમારે સાઇન છે એ ક્લિક કરીને એન્ટર કરવાની છે અને અપલોડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા તે જે ડોક્યુમેન્ટ છે આમાં મેં તમને જણાવ્યું કે અન્ય 2 ડોક્યુમેન્ટ એટલે કે એડ્રેસ પ્રૂફ અને આઈડેન્ટિટી પ્રૂફ આમાં બધામાં અપલોડ કરવાના થશે. ખાલી ને ખાલી અહીંયા એફિડેવિટમાં છે એ તમારે જે તે તમે સોગંદનામું કરાવો છો એ અપલોડ કરવાનું છે. તો અહીંયા હું જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી લઉં. અહીંયાનો તો હું જણાવું છું માત્ર ને માત્ર તમને એક આધાર કાર્ડ અપલોડ કરી દો અને અહીંયા અપલોડ બટન ઉપર ક્લિક કરી દો. એના પછી અહીંયા જે ચોથા નંબરનું છે એમાં પણ આધાર કાર્ડ સિલેક્ટ કરો અને આધાર કાર્ડ અથવા તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે અહીંયા સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરી દો છો. હવે એડ્રેસ પ્રૂફમાં તમારી પાસે એડ્રેસ પ્રૂફ, હવે જો અહીંયા તમારી પાસે એમ છેલ્લા એડ્રેસ કહું ને તો તમે અહીંયા કહેવાય ને તો આપણે રેશન કાર્ડ પણ તમે અપલોડ કરી શકો છો, ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, જેમાં તમારું એડ્રેસ હોય એ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી શકો છો. હવે અહીંયા હું એક ડોક્યુમેન્ટ તમને જણાવવા માટે જ અપલોડ કરું છું જેથી તમે
સંપૂર્ણ રીતે સમજી જાઓ. અહીંયા એફિડેવિટ છે, એફિડેવિટને તમારે ઓરિજિનલી અહીંયા પીડીએફ બનાવવાની છે અને ચૂઝ બટન ઉપર ક્લિક કરવાનું છે. જે તે તમારું બટન છે પીડીએફ છે એને સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરવાની. અપલોડ કર્યા પછી અહીંયા આધાર ડોક્યુમેન્ટ માગ્યું છે. હવે આધાર ડોક્યુમેન્ટ એટલે તમે અહીંયા જે આધાર કાર્ડ અપલોડ કર્યું હતું અથવા ચૂંટણી કાર્ડ કર્યું હતું અથવા તમારું જે રેશન કાર્ડ છે જેમાં તમારું નામ છે એ અપલોડ કર્યું હતું. અહીંયા ખાલી ને ખાલી 2 ડોક્યુમેન્ટ તમને જણાવ્યા હતા એ જ અહીંયા અપલોડ બધા કરવાના થશે. પણ તો અહીંયા આધાર ડોક્યુમેન્ટ જ તમે કોઈ જો વિડીયો જોયો હોય ને તો તમે આટલું ડોક્યુમેન્ટ અપલોડ કરીને અહીંયા સબમિટ બટન રહ્યું ને વિઝિબલ નહીં થાય. અહીંયા કોઈક ને કોઈ તમારું ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવું પડશે. એટલે કે હું અહીંયામાંથી જે ડોક્યુમેન્ટ મેં અપલોડ કર્યું હતું એને અહીંયા હું સિલેક્ટ કરી દઉં. આધાર કાર્ડ નંબર નાખીને અહીંયાથી જે આધાર કાર્ડ છે એ અપલોડ કરી દઉં. જેથી કરીને અહીંયા તમે જોશો ને તો અહીંયા નીચે નામ આવી ગયું કે આ રીતના મેં અપલોડ કર્યું. છતાં પણ અહીંયા સબમિટ બટન વિઝિબલ થતું નહીં. અહીંયા તમે ચેકબોક્સ ઉપર ક્લિક કરશો ને સબમિટ બટન વિઝિબલ થઈ ગયું. અહીંયા સબમિટ કરશો ને પછી તમે જોશો આ પ્રકારની એરર જ આવશે. જેથી જો તમે અન્ય કોઈ ગેજેટ માટેનો વિડીયો જોયો હશે ને તો તમારું કામ પૂર્ણ નહીં થયું હોય. તો અહીંયા હું બીજું કોઈ ડોક્યુમેન્ટ એટલે કે રેશન કાર્ડ નંબર કે અન્ય અમારી પાસે ચૂંટણી કાર્ડ છે એ હું અહીંયાથી ચૂઝ કરીને અને ફરીવાર અહીંયા અપલોડ કરી દઉં. હવે અપલોડ થઈ ગયું. અહીંયા 2 ડોક્યુમેન્ટ મારા બની ગયા અને હવે પછી હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરું. હવે જો અહીંયા આ પ્રોબ્લેમ રહ્યો ને એ જ્યાદાતર આવે છે. જેથી કરીને તમારે ધ્યાનથી રાખવાનું. અહીંયા હું ચેકબોક્સ ને હટાવી દઉં જેથી અહીંયા 2 ડોક્યુમેન્ટ એ બની જાય. અને ફરીથી હું અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરું છું અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરું છું. હવે આ જેટલું બને એટલું તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો ને એક જ સાથે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના. તમે અહીંયાથી પેજ છોડીને જવાની કોશિશ ના કરતા. હવે મિત્રો અહીંયા જે મેં ડોક્યુમેન્ટ છે ને એ બધા અપલોડ કર્યા. પરંતુ અહીંયા તમે લાલ લાઈન ઉપર અહીંયા જ્યારે સબમિટ કર્યા પહેલાં એક વસ્તુ બતાવતી હશે 1/6 2/6 મતલબ કે 6 ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના. પરંતુ અહીંયા માત્ર સોફ્ટવેર એ રીતે લે છે એટલા માટે જો તમારી આગળ પ્રોસેસ ના થતી હોય તો અહીંયા આધાર ડોક્યુમેન્ટમાં એ 6 ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવા. એટલે કે તમારી એડ્રેસ પ્રૂફ, આઈડેન્ટિટી પ્રૂફ એ 6 ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાની જરૂર ના પડે. પરંતુ અહીંયા સોફ્ટવેરના કારણે તમારે એ અપલોડ કરવા પડે છે. એના પછી જે તે તમારો મોબાઈલ નંબર હશે એના પર અહીંયા એપ્લિકેશન નંબર છે અને યુઝર આઈડીની જે અહીંયા બધી ડિટેલ તમારી ટ્રાન્ઝેક્શન આઈડીની એ શો કરશે. એ તમારા અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો ને એટલે એ જે તે નંબર ઉપર મેલ આઈડી ઉપર તમારો એપ્લિકેશન નંબર છે એ સેન્ડ થઈ જશે. હવે મેં અહીંયા ઓકે ઉપર ક્લિક કર્યું એટલે સાયબર ટ્રેઝરી ઉપર અહીંયા મારું જે છે ને એ ડિટેલ રીડાયરેક્ટ કરશે અને અહીંયા પેમેન્ટ માટેના અહીંયા ઓપ્શન આવશે. હવે પેમેન્ટ છે ને એ અહીંયા મારે 300 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. હવે અહીંયા હું તમને એક વાત જણાવું છું કે આ 300 રૂપિયા જે પેમેન્ટ હું કરીશ ને સાધારણ ગેજેટ છે. એટલે કે દર ગુરુવારે જે અઠવાડિયામાં પ્રકાશિત થતું હોય છે એના માટે છે. હવે અહીંયા તમારે જો પેમેન્ટ કરવું છે એ નેટ બેન્કિંગથી થાય છે, પેમેન્ટ ગેટવેથી થાય છે. જો તમારે નેટ બેન્કિંગ હોય તો એ નેટ બેન્કિંગ ઉપર ક્લિક કરી શકો છો અથવા પેમેન્ટ ગેટવે ઉપર તમે ક્લિક કરશો. અહીંયા તમને ચાર્જેબલ બતાવે છે પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા જ્યાદાતર ચાર્જેબલ નથી અને અહીંયા તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. હવે કન્ફર્મ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા એગ્રી ઉપર ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો જ્યાદાતર બને ત્યાં સુધી મેં જે સેકન્ડ ઓપ્શન ક્લિક કર્યું છે ને એના ઉપર જ ક્લિક કરવાનું. કારણ કે એ ચાર્જેબલ નથી આપણને બતાવે જ છે. અહીંયા તમને યુપીઆઈનો ઓપ્શન આવે છે. હવે યુપીઆઈ આઈડી નાખી અહીંયા વેરીફાઈ કરીને સબમિટ કરીને તમારા જે 300 રૂપિયા ચાર્જ છે એ બી તમે અહીંયા કપાવી શકો છો અથવા યુપીઆઈ ક્યુઆર કોડ કરીને પેના ઉપર ક્યુઆર કોડ આવશે એના પર તમે સ્કેન કરીને જે તમારું પેમેન્ટ છે એ કટ કરાવી શકો છો. વોલેટથી પેમેન્ટ કરી શકો છો. ઇન્ટરનેટ બેન્કિંગ છે, ડેબિટ કાર્ડ છે, આ બધી રીતે તમારું જે પેમેન્ટ છે ને એ કરી શકો છો. હવે તમારે એક વાત અહીંયા ધ્યાન રાખવાની છે કે જો તમારે આ જે ગેજેટ છે માત્ર 3 દિવસ અથવા અઠવાડિયામાં તમારે જો પ્રકાશિત કરવું છે તો તમારે જે તે તમારા જે મોબાઈલ નંબર ઉપર જે એપ્લિકેશન નંબર આવ્યો અથવા અહીંયા જે ટોલ ફ્રી અહીંયા પેજ પર એક બતાવતું હતું એ એપ્લિકેશન તમારે ધ્યાન રાખી લે એટલે કે નોટ કરી લેવાનું છે. અહીંયા તમારે પેમેન્ટ નથી કરવાનું. અહીંયાથી તમારે પાછું જતું રહેવાનું છે. અહીંયા હું એ પેજને કટ કરી દઉં છું. હવે એ પેજ કટ કરતાં અહીંયાથી હું નીકળી જાઉં છું અને અહીંયા જે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન છે ચેન્જ ઓફ નેમ સરનેમ આ એ મિત્રો માટે છે જે લોકો અહીંયા જે એનું પેમેન્ટ છે એ એફોર્ડ કરી શકે છે એ વ્યક્તિ માટે છે. અહીંયા 2500 રૂપિયા પેમેન્ટ છે એ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ઓલ્ડ નેમ, ન્યૂ નેમ, એડ્રેસ ને આ બધી ડિટેલ છે
પછી જે તમારો રેફરન્સીસ નંબર હતો એ બધું અહીંયા તમારે કરીને એ સબમિટ કરવાનું છે. હવે જો તમારે એ રીતે ના કરવું અને આ પ્રોસેસ તમારે કટ થઈ જઈને માત્ર ₹300 જ પેમેન્ટ કરવું છે તો આ પહેલા બટન ઉપર ક્લિક કરો અને આ બધી ડિટેલ છે એ તમારી નાખો અને પછી અહીંયા સબમિટ કરીને તમારું ₹300 એ પેમેન્ટ કરી દેવાનું છે. આ તમારે જે ડિટેલ છે આ બધી જે ગેજેટની એ તમારે પ્રકાશિત થવા માટે 2 થી 3 મહિના જેટલો સમય લાગે છે. જો તમારે 2 થી 3 મહિના જેટલો સમય થઈ ગયો હોય છતાં પણ જો પ્રકાશિત ના થતું હોય તો શરૂઆતમાં જે મેં મોબાઈલ નંબર જે એમનો ફોન નંબર હતો, મેલ આઈડી હતી એ તમારે નોટ કરીને રાખવાની છે અને એ નંબર ઉપર તમારે કોલ કરીને તમારી જે ડિટેલ છે એ તમારે આપવાની છે અને એ તમારે જે જોઈતી હોય એ ડિટેલ ત્યાંથી તમે માગી શકશો કે સર તમારું જે ગેજેટ છે એ કેટલા ટાઈમમાં પ્રકાશિત થશે. તો મિત્રો આ તમારે ખાલી ને ખાલી ગેજેટ માટેની પ્રોસિજર હતી. ગેજેટ પ્રકાશિત થઈ ગયા પછી જે તે તમારે આધાર સેન્ટર પર જવાનું છે એની સાથે તમારે ગેજેટ લઈ જવાનું છે, ગેજેટની એક નકલ અને એની સાથે તમારે એક અન્ય ડોક્યુમેન્ટ એટલે કે તમારું ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, એ જે જૂના નામનું એ ડોક્યુમેન્ટ તમારે લઈ જઈ અને એનરોલમેન્ટ સેન્ટર પર જવાનું છે. જો તમારે જે નંબર ઓફ ટ્રાયલ છે એ પૂરા થઈ ગયા છે અને તમારે એ નંબર ઓફ ટ્રાયલને ટર્મિનેટ કરવા છે અને તમારા આધાર કાર્ડમાં સુધારો કરવો છે તો એના રિલેટેડ આપણે પેજ પર એક વિડીયો ઓલરેડી બનાવેલો છે. તો એ પેજ પર તમે જોઈ લેજો, યુટ્યુબ ચેનલ પર આપણી જ ચેનલ પર એ અપલોડ કરેલો છે જેથી તમારી જે કહેવાય ને કે લિમિટ ક્રોસનો પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી શકશો. તો આવી રીતે તમારો આધાર કાર્ડમાં નામ છે એ સુધારી શકો છો અને ઘરે બેઠા તમારું ગેજેટ છે એ બનાવી શકો છો વગર કોઈ એજન્ટે.